નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ પાદરા રોડ પર આવેલી ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાલીઓએ હોબાળો મચાવ્યો છે। ગુજરાતી વિભાગને લઈને હોબાળો વાલીઓ દ્વારા કરવામાં આવ્યો। પરીક્ષા દરમિયાન ગુજરાતી મીડિયમ બંધ કરવાની વિદ્યાર્થીઓને જાણ કરી, બાદમાં વાલીઓને એલસી લઈ જવા માટેનું કહ્યું। સ્કૂલ તરફથી અચાનક જ ગુજરાતી મીડિયમ બંધ કરાતા વિદ્યાર્થીઓ અટવાયા છે। જાગૃત વાલીઓએ જિલ્લા ખાતે વાત કરતા બંધ કરવા બાબત કોઈ જ લેખિત આવ્યું ન હોવાનું કહેતા વાલીઓ સ્કૂલ ખાતે પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો। સ્કૂલ દ્વારા મીડિયાને પણ ગોળ ગોળ જવાબો આપવામાં આવ્યા છે। સ્કૂલ દ્વારા ગુજરાતી મીડિયમ ચાલુ છે તેમ જણાવવામાં આવતા વાલીઓએ લેખિતમાં માંગ કરતા સ્કૂલ પ્રશાસનને ના પાડી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્કૂલના 400 જેટલા વિદ્યાર્થીઓમાં ભારે રોષ પ્રવર્ત્યો છે। અમને એવું કીધું હતું કે આ ગુજરાતી મીડિયમ બંધ થવાનું છે અને તમે લોકો એલસી લઈ જાઓ અને બીજી સ્કૂલમાં જતા રહો, એવું કીધું હતું। ક્યારે જણાવવામાં આવ્યું હતું તમને? એક્ઝામના પહેલા। એક્ઝામ પહેલા પછી શું કર્યું તમે લોકોએ? અમે લોકોએ ઘરે આની જાણ કરી હતી। કયા સ્ટાન્ડર્ડમાં ભણ્યું? 10। શું નામ છે તારું? દોશી ધ્યાના। સિંધી છે, મારા 3 બાળકો અહીંયા ભણે છે। જ્યારે મારી પાસે રેકોર્ડિંગ વિડિયો બધું જ છે કે આ લોકો સ્કૂલના નંબર એવું બોલે છે ચોથા મહિનાની 3-4 તારીખના રોજ સ્ટેટમેન્ટ ચેન્જ કરી નાખે છે। બેબી ઘરે આવી 3 અને એવું કીધું કે પપ્પા આપણી સ્કૂલ અને બધા સ્ટુડન્ટ બંધ થવાની છે એવું અમારા સાહેબે કીધું, પાડોશરે એવું અમને જણાવ્યું છે। ત્યારબાદ ગુજરાતી મીડિયમ બંધ થવાની છે। તમને જણાવવામાં આવ્યું હતું? હા, અમને વાલી તરીકે તમને જણાવવામાં તરીકે ના, મને બીજા દિવસે ઓફિસ પરથી ફોન આવ્યો કે સાહેબ તમને ખબર પડી? તો અમે જણાવ્યું શું કે આપણી સ્કૂલ બંધ થવાની છે। ત્યારબાદ મેં પાડોશર સાથે ખુદ વાત કરી છે કે ભાઈ તમે ફી વગર રિઝલ્ટ અટકાવી નથી શકતા, એલસી નથી અટકાવી। ત્યારબાદ એ લોકોએ સાહેબે મારી વાત માની અને મારી એક સ્ટેટમેન્ટ એવું હતું કે ભાઈ તમે આ બાબતે તમારા પાડોશ સાથે વાત થયેલી? મારી પાડોશર સાથે અડધો કલાક પર ચર્ચા શું કીધું? બંધ થાય છે એવું કીધેલું? હા, કીધું છે બંધ થઈ ગયું। તો અત્યારે તો એવું કહે છે કે ચાલુ છે? અત્યારે તો એવું કહે છે ચાલુ છે મીડિયા સમક્ષ? એ એમનો ખુલાસો કરે છે, એ એમનું ઉલ્લું સીધું કર્યું છે જાણ કરવા માટે સોશિયલ મીડિયા પર પાડોશરે સ્કૂલ બંધ કરી નથી, એ તદ્દન ખોટી વાત છે। સ્કૂલને લઈને તો હવે એ લોકો એવું કહે છે કે સ્કૂલ બંધ કરવાના છે ને અમને કંઈ જાણ નથી કરી, બાળકોને જાણ કરી હા, પહેલાં તો બાળકે આવીને અમને ઘરે કીધું કે મમ્મી સ્કૂલ બંધ કરે છે। કયા ધોરણમાં અભ્યાસ કરે તમારી? 10માં આવી। પછી શું કર્યું તમે? અમે અહીંયા આગળ આવ્યા તો પારસરે એવું કીધું કે ભાઈ તમારી એલસી લઈ જાઓ, તમે લોકો ફી બાકી હોય તો ફી ભરીને એલસી તમે લઈ જશો। પૂછ્યું કારણ કયા કારણસર? એમ કે અમારી સ્કૂલ એ જાય છે। શું નામ તમારું? હિમાંત્રી। જ્યાં હોબાળો છે શું છે? આની અંદર એવું છે કે કરજણ તાલુકામાં જે ચિન્મય સ્કૂલ આવેલી છે એ ચિન્મય સ્કૂલની અંદર સ્ટાફ દ્વારા તથા વહીવટી પ્રશાસન દ્વારા અહીંયા શાળાના વિદ્યાર્થીને જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતી મીડિયમ સ્કૂલો બંધ કરવાના છે એટલે તમારા વાલીના બાબતે જાણ કરજો। એટલે નાના ભૂલકા વિદ્યાર્થી જે માસૂમ બાળક કહેવાય, જે ભગવાનનું સ્વરૂપ કહેવાય, એમને પોતાના વાલીને જાણ કરી હતી અને વાલી પોતાના બાળકનું ભવિષ્ય બગડે ના એની ચિંતાના કારણે વાલીએ પોતાના બાળકને બીજી સ્કૂલમાં મૂકવાની વ્યવસ્થા કરેલી છે। હું છેલ્લા 3 દિવસથી આ મુહિમ માટે આવી રહ્યો છું। શાળાના વહીવટી પ્રશાસનને મળ્યો, ઘણી વખત ફોન કરે, અમને ફોને મારે ઉઠાવ્યો નહીં। જે ક્લાર્ક છે ક્લાર્કને પણ મળ્યો તો ક્લાર્કે મને એવું કીધું કે 2 દિવસનો સમય આપો, અમે તમને કંઈક ને કંઈક અમારું રિઝલ્ટ લાવીશું। તમે જણાવવામાં આવેલું કે ગુજરાતી મીડિયમ બંધ કરવામાં છે? ના, હું જ્યારે આવ્યો તો મને એમને એવી કોઈ વાત નથી કરી કે બંધ છે, પરંતુ મને જવાબ અનુકૂળ ના લાગ્યો એટલે હું પાંડ્યા સાહેબના વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીને મળતા એ અધિકારીએ મને જણાવ્યું છે કે ચિન્મય સ્કૂલની કોઈ દરખાસ્ત અહીંયા આવેલ નથી, ચિન્મય સ્કૂલે ગુજરાતી મીડિયમ બંધ કરવા માટે પણ કોઈ રજૂઆત કરેલ નથી અને સાહેબે અહીંયા જાણ કરી હતી કે એડમિશન ચાલુ કરો। ત્યાર પછી એડમિશન ચાલુ થયા કે નહીં થયા એ ચર્ચાનો વિષય છે।
પરંતુ આજે અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે આ શાળાના સ્ટાફ દ્વારા જે વાલી અને વિદ્યાર્થી સાથે જે છેતરપિંડી કરવામાં આવી છે, જે શિક્ષણની ક્રૂર મજાક બનાવવામાં આવી છે, એ અમે ચલાવી નહીં લઈએ. અને આજે શાળાના વહીવટદાર જે પારસ પંચોલી કરીને છે, એ વ્યક્તિ જ્યારે આવે છે તે પણ મીડિયા સમક્ષ આજે ખોટું સ્ટેટમેન્ટ, અત્યાર સુધી એમને શાળા બંધ હતી એ વાત કરતા, આજે આ હોબાળામાં થયો, મેં ડીઓ કચેરી ગયો, એના કારણે સ્ટેટમેન્ટ બદલ્યું છે. એમને એવું જણાવ્યું છે કે શાળા બંધ અમે કરીને શાળા ચાલુ જ છે. અને અમે જ્યારે પૂછ્યું કે તમારા શાળાના સ્ટાફે કાલે અમને આવું કીધું હતું કે સ્કૂલ અમે બંધ કરી નથી, ને તો આટલા બધા વિદ્યાર્થી એક સાથે એલસી તમે કેમ કાઢે? કારણ કે કોઈ પણ સ્કૂલની અંદર કોઈ પણ વાલી એલસી કરવા માટે આવે તો ફરજિયાત એનઓસીની જરૂર પડે છે, પરંતુ અમને એનઓસી નહીં લીધી અને વિદ્યાર્થીને એલસી કાઢી નાખ્યા છે. અત્યારે તમે લેખિત માગણી કરી શું કીધું? અત્યારે મેં સાહેબને લેખિતમાં માગણી કરી છે કે તમે આ જે અત્યારે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમને લેખિતમાં જાણ કરો, પરંતુ એમને ગોલગોલ એ બાબતે જવાબ આપ્યો છે. પરંતુ જ્યાં સુધી લેખિત ના આપે ત્યાં સુધી અમે અહીંયા છે. અને અત્યારે આ તાલુકા શિક્ષણ અધિકારીએ મળવા જવાના છે. અને આ બાબતે જે શાળાના સ્ટાફ દ્વારા વાલીને વિદ્યાર્થીને હેરાન કરવામાં આવે છે એ બાબતે અમે આગળ હોય લીગલી કાર્યવાહી કરીશું. સાહેબ, જે અત્યારે વાલીઓ અહીંયા હોબાળો છે, વાલીઓની જે આક્ષેપો છે કે ભાઈ સ્કૂલ તમે જે ગુજરાતી મીડિયમ અચાનક જ બંધ કરી દીધું છે, પરીક્ષા જે વખતે યોજાય તે જ વખતે વાલીઓને જાણ કરી નથી ને સીધા વિદ્યાર્થીઓને જાણ કરીને બંધ કરી દેવામાં આવી છે સ્કૂલ, જેને લઈ અત્યારે વાલીઓ અટવાઈ રહ્યા છે વિદ્યાર્થીઓને લઈને, શું કહેશો સાહેબ? સૌથી પહેલાં તો ભારત માતા કી જય, વંદે માતરમ. આપણે બધા સાથે જ છીએ અને હું પોતે એક શિક્ષક છું. બાળકોના હિતમાં જ દરેક વસ્તુ કરવામાં આવે અને કહેવામાં આવે. હવે વાત રહી કે ગુજરાતી મીડિયમ ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલમાં બંધ થઈ રહી છે, શું છે શું નહીં, તો એ વસ્તુ ક્લિયર બધાને વાલીઓને કદાચ ખબર ના હોય કે સ્કૂલ ચાલુ કરવી કે સ્કૂલને બંધ કરવી કોઈ એક દિવસનું કામ નથી. એની આખી પ્રોસેસ હોય. એ કોર્ટ અહીંયા સરકારશ્રીમાં ડીઈઓમાં અરજી થાય, એના પછી સ્કૂલને પરમિશન મળે, પછી સ્કૂલ ચાલુ થાય. એવી જ રીતે બંધ કરવાની બી સ્કૂલની પ્રોસેસ હોય. પણ એ પ્રોસેસમાં જ્યારે સરકારશ્રીનો હુકમ આવે ત્યારે સ્કૂલ બંધ થાય. એટલે આ વસ્તુ છે. હવે બીજી જે વાલીઓમાં જે કન્ફ્યુઝન છે એ કન્ફ્યુઝન એ છે કે સ્કૂલ બંધ થવાની છે કે કેમ. તો અત્યારે હું ખુલાસો કરું છું કે સ્કૂલ અત્યારે ચાલુ છે. એક પણ બાળક સ્કૂલમાં ક્લાસમાં વર્ગની અંદર હશે તો એને ભણાવવામાં આવશે, એનું ભવિષ્ય નિશ્ચિત છે. સાહેબ, તો અત્યારે આપ જે સાહેબ આપ વાત કરી રહ્યા છો કે સ્કૂલ ચાલુ છે, તો જે વખતે વિદ્યાર્થીઓને આપ દ્વારા જણાવવામાં આવ્યું, સ્કૂલ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બંધ થાય છે તો વાલીઓ તમારી એલસી લઈ જવી, તો અત્યારે આ ગોળ જવાબ કેમ સાહેબ? ગોળ જવાબ નથી. સ્કૂલના બાળકો દર વર્ષે 150 થી 200 એલસી જાય છે. સ્કૂલની દરેક ક્લાસમાં વર્ગની અંદર સંખ્યા ઓછી થઈ ગઈ છે. એકદમ ઓછી સંખ્યા હોય થઈ જવાના કારણે સ્કૂલ મેનેજમેન્ટ વિચાર કરી રહી છે કે શું કરવું કે શું ના કરવું. બરોબર છે. હવે એનો પ્રોસેસ ના થાય જ્યાં સુધી, સરકારશ્રીનો હુકમ ના આવે ત્યાં સુધી સ્કૂલ બંધ ના થાય. સ્કૂલ ચાલુ છે અને એક પણ બાળક વર્ગની અંદર હશે તો એને ભણાવવામાં આવશે. વાલીઓ નિશ્ચિંત રહે, વાલીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સાહેબ, જે વાલીઓ જતા રહ્યા છે, તમારા લોકો જે સ્કૂલ પ્રશાસન દ્વારાથી જે વાલીઓને જાણ કરવામાં આવી, વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી હતી, હવે એલસી લોકો લઈને જતા રહ્યા છે, તો શું એ બાબતે શું આવે? જો હું તમને સાચું જ કહું, દર વર્ષે છે ને કરજણની અંદર બાળકો એટલી સ્કૂલો બદલે છે ને, અમારે ત્યાં એટલા નવા એડમિશન આવે છે ને અમારા એડમિશન બીજી સ્કૂલોમાં જાય છે. એટલું બધું થઈ રહ્યું છે જેના ફળ સ્વરૂપે દરેક ક્લાસની અંદર, દરેક વર્ગની અંદર સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. સાહેબ, અહીંયા વિદ્યાર્થીનીઓ અહીંયા કીધું છે, વિદ્યાર્થીઓને વાલીઓ જ કીધું છે, તો શું વિદ્યાર્થીઓ જૂઠા છે કે વાલીઓ જૂઠા છે કે સ્કૂલ પ્રશાસન? કોઈ જૂઠું નથી, બધા સાચા છે. એવું નથી કહેતો કે બધા ખોટા છે. પ્રશ્ન એ છે કે સ્કૂલ અત્યારે ચાલુ જ છે અને સ્કૂલ ચાલુ જ રહેશે જ્યાં સુધી સરકારશ્રીનો હુકમ ના આવે ત્યાં સુધી સ્કૂલ ચાલુ છે. તમે માગણી કરી છે બંધ કરવા માટે? ના, નથી કરી. સ્કૂલ એટલે જ કહું છું ચાલુ છે. મને ફોન આવે છે કે સર સ્કૂલ કેવું છે, ચાલુ છે કે નહીં? સ્કૂલ ચાલુ જ છે.